ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજના લેક્ચરની અંદર આપણે પ્રાચીન ગ્રુપ વિષયની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર 3 જે આપણે શરૂ છે એની વાત કરવાના છીએ. મિત્રો, ત્રીજા ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક છે જેનું નામ છે ચોકડી ગુણાકારની રીત. બરોબર. મૂળ આ ચેપ્ટરમાં આપણે છે ને બહુ ટાઈમ લાંબો ખેંચાય છે, કેમ કે એક વીકનો જે ટાઈમ પીરિયડ આવે છે એના કારણે કનેક્ટિવિટી તૂટી જતી હોય એવું લાગે છે. બરોબર. તમે લોકો બને એટલું મેક્સિમમ રિવિઝન કરજો અને આમે તે આ રીત ઉપર બહુ ફોકસ નહીં કરો તો હાલશે, કેમ કે જે નવો સિલેબસ આવ્યો છે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે, બરોબર, સરકારશ્રીએ જે નવી ગાઈડલાઈન આપી છે એના અમુક પોર્શન કાઢી નાખવામાં આવ્યો છે, જેમાં ચોકડી ગુણાકારની રીત એવી છે કે જે અમુક ટકા કાઢી નાખેલી છે. જેના કૂટ પ્રશ્નો છે, જે લાંબી રીત છે, એ તમને પરીક્ષામાં પૂછાતી નથી. બરોબર. એટલે આની અંદર બહુ ફોકસ નહીં કરો તો ચાલશે. મેં શું કીધું તો કે તમારે લોકોએ જે આગળની 3 રીત છે, આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત, આના ઉપર વધારે ફોકસ કરવાનું છે. ચોકડી ગુણાકારની રીત તમને હું સમજાવી દઉં છું, એના દાખલા કરાવી દઉં છું, પણ ચોકડી ગુણાકારની રીત ઉપર આપણે બહુ જાજુ ફોકસ કરશું નહીં. એમાં એક ખાસ જે કૂટ પ્રશ્નો છે, કૂટ પ્રશ્નો આપણે કરવાના થતા નથી. ધોરણ 10. બરોબર. ચોકડી ગુણાકાર. મિત્રો, નામ ઉપરથી તમને ખબર પડી જતી છે કે ચોકડી ગુણાકાર એટલે શું. તો કે ક્રોસની અંદર કોઈ પણ વસ્તુની જે કંઈ ગુણાકાર કરવાની છે એની વાત કરવામાં આવે છે. બરોબર. મિત્રો, ઉદાહરણ તરીકે ઉદાહરણ નંબર 1 આપણે લઈએ. બરોબર. 2x + 3y = 1, 5x - 4y = 7. આ રીતે મિત્રો તમને બે સમીકરણ આપેલા છે. બરોબર. શું આપ્યું? 2x + 3y = 1 અને 5x - 4y = 7. આ રીતે તમને આપેલું છે. મિત્રો, તમારે ચોકડી ગુણાકારની રીત વાપરવાની છે. એટલે હંમેશા સૌથી પહેલા આવા લખી નાખો, x = y = 1. આવી રીતે કરી નાખો. x એટલે શું? તો કે પહેલો સહગુણક, y એટલે બીજો સહગુણક અને 1 એટલે અચળ પદ. એવું તમારે ધારી લેવાનું છે. હવે જ્યાં x લખ્યો હોય ને ક્યારે x ના સહગુણક તમારે નહીં લખવાની, સિવાયના લખી નાખો. સિવાય કોણ છે? 3 - 4. અહીંયા 1 અને 7. મેં શું કર્યું સાંભળજો. આ તમારી ચોકડી ગુણાકારની રીત ભણાવવાની ડાયરેક્ટ શરૂ થઈ ગઈ છે. હું સીધા તમને દાખલા ઉપર લઈ જાઉં છું, અને થિયરીમાં પડવા જેવું નથી. સમીકરણ 1 તમને આપ્યું હતું 2x + 3y = 1 અને બીજું સમીકરણ આપ્યું હતું 5x - 4y = 7. બરોબર. આ બંને સમીકરણ ઉપરથી તમારે શું કીધું તો કે તમારે દાખલો ગણવાનો છે. તો x ના મેં જે ભાગ હતો x, જ્યારે x ની નીચે બિંદુ લખવાનો હોય ત્યારે ક્યારે x ના સહગુણકને ગણવાનો નહીં. જે ચલ તમારે લેવાનો હોય એ સિવાયના સહગુણક લેવાના. તો x મારે ગણવા છે, મેં કોને લીધા? 3 - 4, 1 અને 7 લખી નાખ્યા. હવે વારો આવ્યો y નો. જ્યારે તમે y નો વારો લેતા હો ત્યારે y ના સહગુણક લેવાના, એ સિવાયના લઈ લેવાના. કોણ છે? 2 5 1 7. બરોબર. જ્યારે તમે 1 એટલે કે અચળ પદ લેતા હો ત્યારે એના આમ નહીં લેવાનું, બીજા લઈ લો. 2 5 3 - 4 થઈ ગયો. આ રીતે હવે ક્રોસ ગુણાકાર શરૂ કરો. ક્રોસ ગુણાકાર મતલબ આ બંનેનો ગુણાકાર ને એમાંથી આ બંનેના ગુણાકારની બાદબાકી. x m ના. બરોબર. ગુણાકાર કરો. 7 તેરી ને 21 માઈનસ 4 એકા 4, પણ કેવા 4? -4 બરાબર y m ના. y ને એટલે 7 દુ ને 14 માઈનસ 5 એકા 5 બરાબર 1 ને -4 દુ 8 -8 માઈનસ 5 તેરી ને 15. બરોબર. સમજાણો તમને? સૌથી પહેલા શું કરવાનું તો કે આ રીતે ક્રોસમાં ગુણાકાર કરવાનો. આ બંનેનો એમાંથી આ બંનેની બાદબાકી, આ બંનેનો ગુણાકાર એમાંથી આ બંનેના ગુણાકારની બાદબાકી. અહીંયા આવો. x ના છેદમાં વધે શું તો 21 ઓછે ઓછે વત્તા 4 y 14 માંથી 5 જાય 9 1 ઓછે ઓછે વત્તા મોટા પદની નિશાની 15 ને 8 23. બરોબર. અહીંયા x ના છેદમાં 25 બરાબર y ના છેદમાં 9
બરાબર -1/23 બરોબર। હવે શું કરવાનું છે તો કે હું આ નીચે રકમ કદાચ વિડિયોમાં નહીં દેખાતી હું ફરી વખત લખું છું x/25 બરાબર y/9 બરાબર 1/23। હવે શું કરવાનું છે તો કે એકવાર આ બંનેને સરખાવવાના છે, એકવાર આ બંનેને સરખાવવાના છે મતલબ કે x વાળા પદને એક વખત અચળ પદ હારે સરખાવવાનું છે અને એક વખત y વાળા પદને તમારે અચળ પદ હારે સરખાવવાનું છે। સૌથી પહેલા x નું સરખાવો, x/25 બરાબર 1/23। આ 25 ને ભાગાકારમાં શું જાય તો ગુણાકારમાં x બરાબર 25/23। મિત્રો x ની કિંમત તમને મળી ગઈ। હવે y નું પદ સરખાવો, y/9 બરાબર 1/23। 9 અહીંયા ભાગાકારમાં છે ઉપર જાય તો ગુણાકારમાં y બરાબર 9/23। જો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દો, નથી ઉડતા તો એમનો રહેવા દો। ફરી વખત આખો દાખલો સમજાવી દઉં છું કારણ કે મેં મારી રીતે ગણિત જાઉં છું ઘણા એવું થતું હશે। ચોકડી ગુણાકારની રીત, આમ શબ્દ અને નામ ઉપરથી તમને ખબર પડી જાય કે ચોકડી ગુણાકારની રીત એટલે શું તો કે કંઈક ક્રોસ ની અંદર તમારે ગુણાકાર કરવાનો આવતો હશે બરોબર। 2x + 3y = 1, 5x - 4y = 7 બરોબર। આ બંને તમને સમીકરણ મળી ગયા। હવે શું કરવાનું x y = 1, x એટલે x નો સહગુણક, y એટલે y નો સહગુણક, 1 એટલે અચળ પદ। એની નીચે તમારે એના સહગુણક લખવાના છે, કોના સહગુણક નથી લખવાના, જે ચલ તમે ખુદ વાપરતા હો, જે ચલનો તમે ખુદ ઉપયોગ કરતા હો એના તમારે સહગુણક લખવાના નથી। એ સિવાયના સહગુણક લખો 3 - 4 17, y ની નીચે 2 5 1 7, અચળ પદની નીચે 2 5 3 -4। હવે શું કરવાનું છે તો ક્રોસ ગુણાકારમાં નીચે હોય એનો આને ગુણાકારમાં માઈનસ આ બંનેનો ગુણાકારમાં બરોબર બાદબાકી કરો। બાદબાકી કરો એટલે x ની નીચે એક તમને સંખ્યા મળશે, y ની નીચે એક સંખ્યા મળશે અને અચળ પદની નીચે એક સંખ્યા મળશે। હવે x અને y ને વારાફરતી અચળ પદ હારે સરખાવી દો, વારાફરતી તમે અચળ પદ હારે સરખાવશો એટલે તમને x અને y ની કિંમત મળશે બરોબર। આ થઈ ગઈ ચોકડી ગુણાકારની રીત। હવે આની જેવો એક તમને બીજો દાખલો કરાવું છું અને પછી તમને હોમવર્ક ની અંદર અમુક દાખલા આપું છું। દાખલા નંબર 2, 3x - 9y = 18, 4x + 12y = 24 બરોબર। આ થઈ ગયું ચોકડી ગુણાકારની રીતે તમારો દાખલો ગણવાનો છે। સૌથી પહેલા શું કરવાનું x = y = 1, જ્યાં x લેવાનું છે ત્યાં x ના સહગુણક ગણવાના નથી, એ સિવાયના સહગુણક લ્યો -9 12 18 24, y ની નીચે 3 3 4 18 24, 1 ની નીચે 3 4 -9 12। x 12 9 108 પણ કેવા માઈનસ વત્તે માઈનસ 12 × 18 ડાયરેક્ટ નોડ આ રીતે રફ કરી નાખવાનું 0 8 2 16 16 વધી 1 8 1 8 ને 1 9 6 11 216 બરાબર। y 12 5 12 6 72 72 માઈનસ 8 5 2 8 4 6 32 16 વધી 3 4 1 4 4 ને 3 7 72 ओके बराबर 1/7 ફરી ખબર પડતું છે 12 ને 36 માઈનસ 9 6 36। હવે તમે જોશો અહીંયા તો કે x ની કિંમત શું થઈ આપણે બાકી રહેવા દઈએ, આમ નામ કરવા દઈએ -108 -216 બરાબર 72 0 બરાબર વત્તે ઓછે ઓછે વત્તા 36 વત્તા 36 એટલે 312 બોલો વધી 1 3 7 -72 બરોબર। y ને એમ તમને ડાયરેક્ટ 0 થઈ ગયા,
શું કામ? તો કે 72 - 72 એટલે y ના m ડાયરેક્ટ 0 થઈ ગયા, એટલે x ના m તમને ઓટોમેટિક સહેલાઈથી મળી શકે. જો y ના m ડાયરેક્ટ 0 ન થયા હોત તો શું કરે? તો કે ફરી વખત x ને અચળ પદ હારે હરખાવત, y ને અચળ પદ હારે હરખાવત, એ રીતે આપણે કરે. ફરી વખત કો આપણે શું કર્યું? 3x - 9y = 18, 4x + 12y = 24. આ બે તમને સમીકરણ આપેલા છે. આ બે સમીકરણની મદદથી તમારે x અને y ની કિંમત શોધવાની છે. x ના છેદમાં -9 12 18 24 y 3 4 18 24, 1 ના 3 4 - 9 12. જે ભાગ તમે લેતા હો, x લેતા હોય તો x ની નીચે ક્યારે x ના સહગુણક નો આવે, y લેતા હોય તો y ની નીચે ક્યારે y ના સહગુણક નો આવે, અચળ પદ લેતા હોય તો અચળ પદ પોતાની નીચે ક્યારે આવે નહીં. જે તમે ચલ લેતો એ સિવાયના બે ભાગ વધે એના તો તમારે ચલ લેવાના છે, બરોબર. ઈ લીધા પછી ચોકડી ગુણાકાર, ક્રોસ ની અંદર ગુણાકાર પણ 12 ને 24 * 9 - 12 * 18, 24 * 3 - 4 * 18, 12 * 3 - 9 * 36. હું સીધા ગુણાકાર કરી નાખું છું, પણ તમારે કૌંસમાં લખીને રીતે કરવો હોય તો એ છૂટ છે. ઈ કર્યા પછી x નીચે તમને એક કિંમત મળશે, y ની નીચે મળશે અને અચળ પદની નીચે મળશે. પહેલા x વાળા પદને અચળ પદ હારે હરખાવવાનો, પછી y વાળા પદને અચળ પદ હારે હરખાવવાનો, એટલે તમને x અને y બંનેની કિંમત મળશે, બરોબર. મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ફરી વખત આખા ચેપ્ટરનું રિવિઝન તમને કરાવી દઉં, બરોબર. આમ ઝાંખું યાદ આવતું હોય તો મળજો યાદ કરો આપણે શું ભણ્યા હતા. સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે શૂન્ય શોધતા શીખ્યા હતા, બરોબર. કોઈ પણ બિંદુનું શૂન્ય કઈ રીતે શોધાય, પછી આપણે આલેખ શીખ્યા હતા. આલેખને બે અક્ષ હોય, ચાર ચરણ હોય, બરોબર. શૂન્ય હોય એનો ઉદ્ગમ બિંદુ હોય, બધા ચરણની શરૂઆત થતી હોય, x ની કિંમત તમે ધારતા જાવ એટલે y ની કિંમત તમને મળે. આ રીત હતી આપણે આલેખની રીત. તમને સમીકરણ આપેલું હોય, સમીકરણની અંદર જ્યારે તમને કોઈ એક પદની કિંમત ધારો, દાખલા તરીકે x ની ધારો તમને y મળે, y ની ધારો તો x મળે. એની પછી મિત્રો આપણે ભણ્યા હતા આદેશની રીત. આદેશની રીત શું હતી? તો કે સમીકરણ તમને આપેલું હોય, સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપવાના, એમાંથી કોઈ પણ એક સમીકરણ બરાબર તમારે આદેશ લઈ લેવાનો, એટલે તમને એની કિંમત બીજા સમીકરણમાં મૂકો એટલે જવાબ મળે. એની પછી મિત્રો આવ્યા લોપની રીત. લોપની રીત શું હતી? તો કે તમને બે સમીકરણ આપેલા હોય, બે સમીકરણમાંથી કોઈ પણ એક ચલના સહગુણક એક સમાન બનાવવાના અને એને ઉડાડી નાખવાનો, લોપ કરી નાખવાનો, એટલે ઓટોમેટિક તમને બીજા ચલના સહગુણક મળી જાય અથવા એને આમ મળી જાય. એની પછી આવ્યા આપણે ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીત શું હતી? તો કે બે તમને સમીકરણ આપેલા હોય, આ બે સમીકરણની અંદરથી x = y = અચળ પદ લેવાનું, એની નીચે પોતાના આમ નહીં લખવાના, એ સિવાયના જે કે તમને સહગુણક આપ્યાના સહગુણક લખવાના, ચોકડી ગુણાકાર કરીને બાદબાકી કરવાની, પછી x વાળા પદને અચળ પદ સાથે અને y વાળા પદને વારાફરતી અચળ પદ સાથે હરખાવવાનું, જે તમને મળે તમારો x અને y ના યામ મળી ગયા. મિત્રો અહીંયા આપણું ચેપ્ટર આ પણ પૂરું થાય છે. ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ચેપ્ટર તરફ જશું. દરેક લોકો ખૂબ તૈયારી કરજો, આપણી પાસે બહુ બધો સમય છે, બરોબર. ભણવાનું શરૂ રાખજો. કોઈ મોબાઈલ ને આન તેન લોકડાઉન ને કોઈ ફાયદો ન લે. 10મું ધોરણ છે, થોડીક સિન્સિયરતાથી રાખજો. બાકી 10મા ધોરણ વિશે આપણે પછી નિરાંતે વાત કરશું.